વલસાડ શહેરના અબ્રામા ખાતે બેસાડવામાં આવેલ પ્યુ બ્લોક એક મહિનામાં જ બેસી જતા સ્થાનિકોમાં રોષ। લાખો રૂપિયા પ્યુ બ્લોકમાં એક મહિનામાં બેસી ગયા અને ભૂવો પડ્યો। તંત્ર દ્વારા પ્યુ બ્લોકના કામમાં વેઠ ઉતરાઈ। વલસાડ શહેરના અબ્રામા ખાતે ચોમાસા પહેલા તંત્ર દ્વારા રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા રસ્તાનું લેવલ ઊંચું થયું હતું, જે બાદ પાલિકાએ ગટર લાઈન નાખ્યા બાદ પ્યુ બ્લોક બેસાડવા કામગીરી શરૂ કરી હતી। તંત્ર દ્વારા બેસાડ્યા પ્યુ બ્લોક એક મહિનાના અંદર બેસી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બ્લોક બેસી જવાના કારણે ભૂવો પડી જવા પામ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી કામગીરીને ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં જોવા મળી રહી છે। સમીરભાઈ, આજરોજ આજે ભૂવો પડ્યો છે તે બાબત તમારું શું કહેવું છે? અબ્રામા ખાતે જ્યારે આ બધા પેવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા તે કોઈ ઠેકાણા વગરનું બધું કામ થયેલું, અને અત્યારે આ જે ભૂવો પડ્યો છે તે કોઈ રાતના ટાઈમે કે દિવસના ટાઈમે પણ જો જરાક બી સાઈડ પર ઉતરી જાય તો સ્કૂટર બેઠું એમાં ફસાઈ જાય, અને કોઈ ગાડી પણ હોય તો ગાડી પણ ફસાઈ જાય ને જાનમાલને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે। અને એટલું ખરાબ રીતે આ સાઈડ પર ભૂવો પડે, જો કોઈ વ્હીકલ ઓવરટેક કરવામાં પણ જો વચ્ચેથી ત્યાંથી અહીંથી જો નીકળે તો બેઠું અંદર ફસાઈ જાય એવી હાલત છે। આ વોર્ડમાં પ્રમુખ પણ રહે છે, બધું જ છે, નગરપાલિકાના કાઉન્સિલર પણ છે, ત્રણ બીજા, પણ આ બાબતમાં કોઈને આ જ્યારે રોડ બનાવ્યો પછી આખી ડ્રેનેજ લાઈન ખોદવા માંડી, ડ્રેનેજ લાઈન ખોદીને પાછી સત્યાનાશી કરી દીધી। એટલે આખા રોડ, આટલો સારો રોડ બનાવેલો લોકોને ચાલવા માટે, તેના પર લારી બધી મૂકી દેવામાં આવી છે કે પ્રમુખ કે કોઈ ધ્યાન રાખતું નથી, ને આવા ભૂવા પડે તો કોઈ અંદર રાતના સ્કૂટર પર ફસાઈ ગયું તો કોઈ જીવ બી નહીં બચે એવી હાલત છે।